મહારાષ્ટ્રના નાગપુર ખાતે પીએમ મોદી હાલ પહોંચી ચૂક્યા છે, જેની સીધી તસવીરો પણ ત્યાંથી આવી રહી છે। આરએસએસના વડા મોહન ભાગવત સાથે પીએમ મોદી હાલ આ મુલાકાત કરી રહ્યા છે। મંદિરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી મોહન ભાગવત સાથે આગળ તેઓ બેઠક કરશે તેવી પણ શક્યતા છે। આ સાથે જ મહત્વની વાત છે કે પીએમ મોદી નાગપુર ખાતે પહોંચ્યા છે, જેની આ તસવીરો પણ સામે આવે છે। મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ તેઓની સાથે ઉપસ્થિત જોવા મળ્યા। નાગપુરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંઘના સ્મૃતિ મંદિરમાં પણ પીએમ મોદી પહોંચ્યા હતા અને જેની આ તસવીરો સામે આવી છે। પીએમ મોદી આજે મહારાષ્ટ્ર અને છત્તીસગઢના પ્રવાસ પર છે, ત્યારે મહારાષ્ટ્રના નાગપુરથી આ તસવીરો આપણે બતાવી રહ્યા છે કે જ્યાં આરએસએસ વડા મોહન ભાગવત સાથે પીએમ મોદી મુલાકાત કરી। આ મુલાકાત દરમિયાન તેઓની સાથે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર જોવા મળ્યા। પ્રધાનમંત્રી મોદી અહીંયા દીક્ષાભૂમિની પણ મુલાકાત લેવાના છે। ભીમરાવ આંબેડકર અને તેમના અનુયાયીઓએ જ્યાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો એ સ્થળની પણ તેઓ મુલાકાત લઈ રહ્યા હતા અને જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। પીએમ મોદીનો આ પ્રવાસ અને સૌથી મહત્વની વાત આરએસએસના વડા મોહન ભાગવત સાથે તેઓની આજની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ પીએમ મોદી પ્રથમ પ્રધાનમંત્રી છે કે જેઓએ આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી છે। આ તસવીરો આપણે સામે આવી રહી છે। આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત લેનારા પ્રથમ પ્રધાનમંત્રી છે પીએમ મોદી અને આ મુલાકાતને પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે। નીતિન ગડકરી પણ આપણે જોયા જે પ્રકારે દ્રશ્યોમાં સામે આવી રહ્યા છે તેઓ પણ આ મુલાકાત દરમિયાન હાજર જોવા મળ્યા। દેવેન્દ્ર ફડણવીસજી પણ જોવા મળી રહ્યા છે દ્રશ્યોમાં। સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી નાગપુર ખાતે આવેલા અને આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત હવે ટૂંક જ સમયમાં પીએમ મોદી લેશે અને આવનારા સમયમાં દેશ માટે કેવા ઉચ્ચ કામો કરી શકાય તેને લઈને પણ વાર્તાલાપ તેઓ આરએસએસના વડા મોહન ભાગવત સાથે કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। પીએમ મોદીની આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। મહારાષ્ટ્રના નાગપુરથી આ સીધી તસવીરો આપણે બતાવી રહ્યા છે। નાગપુર ખાતે અત્યારે પીએમ મોદી પહોંચી ચૂક્યા છે। યજ્ઞેશ્વર સ્મારક સ્મૃતિ મંદિરની તેઓએ મુલાકાત લીધી અને આ તસવીરો સામે આવી। મહારાષ્ટ્રના સીએમ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ પ્રધાનમંત્રી છે પીએમ મોદી કે જેઓએ આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હોય, ત્યારે તેઓની આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। નાગપુર ખાતે અત્યારે પીએમ મોદી ઉપસ્થિત છે। સંઘના સ્મૃતિ મંદિરમાં પીએમ મોદી જવાના છે। થોડી વારમાં આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત પણ લેશે પીએમ મોદી। આપણે જણાવી દઈએ મહારાષ્ટ્ર સહિત છત્તીસગઢના પ્રવાસ પર છે આજે પીએમ મોદી અને પ્રધાનમંત્રી નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત લેવાના છે। આરએસએસના પ્રમુખ મોહન ભાગવત સાથે તેઓની મુલાકાતની આ કેટલીક ઝલકો સામે આવી છે। પ્રધાનમંત્રી મોદી અહીંયા દીક્ષાભૂમિની પણ મુલાકાત લીધી છે। ભીમરાવ આંબેડકર અને તેમના અનુયાયીઓએ જ્યાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો આ સ્થળ। આ ઉપરાંત પીએમ મોદી હેડગેવાર સ્મૃતિ મંદિર પણ પહોંચ્યા હતા અને જ્યાં પર તેઓએ શીશ ઝુકાવ્યું હતું, જેની આ તસવીરો સામે આવી છે। આપણે જણાવી દઈએ અગાઉ પીએમ મોદીએ સપ્ટેમ્બર 2012માં આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી હતી, ત્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને પીએમ બન્યા બાદ તેઓ પ્રથમવાર અહીંયા આરએસએસ હેડક્વાર્ટરની મુલાકાત પર આવ્યા છે। આજે જુલાઈ 2013માં પણ તેમણે એક બેઠક માટે આરએસએસના મુખ્યાલયની મુલાકાત લીધી હતી। આ ઉપરાંત 2014ની લોકસભા ચૂંટણી વખતે પણ બીજેપીએ જ્યારે પોતાના દમ પર બહુમતી મેળવી હતી ત્યારે પ્રથમ વખત પીએમ બન્યા બાદ આરએસએસના વડા મોહન ભાગવતે દિલ્હીમાં પીએમ મોદી સાથે આ મુલાકાત કરી હતી। આરએસએસના વડા મોહન ભાગવત અને પીએમ મોદીની આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવે છે। આ ઉપરાંત ગત વર્ષે જાન્યુઆરીમાં મોદી અને ભાગવતે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં મંચ શેર કર્યો હતો અને હવે પીએમ મોદી નાગપુર ખાતે આરએસએસના મુખ્યાલય ખાતે જ્યારે પહોંચ્યા છે ત્યારે આ તસવીરો જે સામે આવી રહી છે તેઓની આ મુલાકાતને ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે। આરએસએસના મુખ્યાલય ખાતે ટૂંક જ સમયમાં હવે પીએમ મોદી જશે અને સંભવતઃ આરએસએસના વડા સાથે તેઓ દેશના વિકાસ, દેશમાં ચાલતી કેટલીક ગતિવિધિઓ આવનારા સમયમાં લેવામાં આવનાર કેટલાક મહત્વના નિર્ણયો પર
સલાહ સૂચન, મહત્વની વાતો આરએસએસના વડા મોહન ભાગવત સાથે કરી શકે છે. પીએમ મોદી અને મોહન ભાગવતની આ મુલાકાત ઘણી જ મહત્વની માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ તેઓની સાથે હાજર જોવા મળ્યા. આ તસવીરો સામે આવી છે મહારાષ્ટ્રના નાગપુરથી. આરએસએસ જે દેશ સેવાના અનેક સેવા કાર્યો કરે છે અને આવનારા સમયમાં પણ દેશ સેવા માટે આરએસએસ અને આરએસએસના પ્રતિનિધિઓ તત્પર છે. દેશ સેવા માટે આગળ કેવા કાર્યક્રમો થઈ શકે, કેવા કાર્યો થઈ શકે તેની પણ ચર્ચા આજની આ મુલાકાત દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવત પીએમ મોદી સાથે કરી શકે છે. ભૂતકાળમાં એક સમય એવો હતો કે જ્યાં આરએસએસ પર બેન લગાવવામાં આવ્યો હતો અને આજનો આ સમય છે. પ્રથમ પીએમ બન્યા છે મોદી કે જેઓ આરએસએસના હેડક્વાર્ટરની મુલાકાત લેવાના છે.